એ પવિત્ર ચરણ એ રજની અંદર તો કાનૈયો ગોપ. અમે જ્યારથી અહીં કથા કરવા બેઠા ને તો જો અમારા તબલાવાળા ભાઈ છે ને પાર્થભાઈ, એ આપણી સમાજના જ છે હું, અને સરસ નાની ઉંમરે એટલું સરસ તબલા વગાડે છે, પણ એમના તબલા ઉપર પેલો ખેસ ઢાંકી રાખે છે. કેમ કે અહીં ગાય માતા ઊભા થાય બેસે એટલે એમની રજ ઉડે, અને બધા ઉપર અમારી બધા ઉપર ઉડે છે, આમના બધા ઉપર જો અમારા બધા ગ્રંથ ઉપર. પણ અમને એવો આનંદ આવે છે કે વાહ, એક એક મંત્ર બોલતા જઈએ, ભાગવતની કથા કરતા જઈએ, માતાજીની રજ ચરણ રજ આપણી ઉપર પડતી જાય. આવું ભાગ્ય ક્યાં હે? ગૌ માતાની ચરણ રજ આપણા ઉપર પડે, સમજી લો આપણું જીવન ધન્ય, આપણે પવિત્ર થયા. અરે ભગવાન બાલકૃષ્ણ ગાયની જ્યાં ચરણ, ગાયની જ્યાં રજ હોતી ને ત્યાં ભગવાન આળોટતા, લાલો આળોટતો. ભગવતી ગૌ માતાની ચરણ રજનો બહુ મહિમા છે. એટલે ગૌશાળામાં નામકરણનો વિધિ રાખ્યો અને ગર્ગાચાર્ય મહારાજ ત્યાં આવ્યા. પણ યશોદાજી અને રોહિણીજીએ શું કર્યું? થોડી જ્યોતિષ વિદ્યાની એટલે મહારાજની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. એમ કે મહારાજ કેવા જ્યોતિષ છે, સારા ભણેલા છે કે પાના પલટ જ્યોતિષ છે? એટલે એમણે શું કર્યું? યશોદાજીએ કીધું કે જો રોહિણી, તું થોડી શ્યામ છે, મારો કનૈયો પણ થોડો લાલો શામ છે, તો તારા ખોળામાં મારો કનૈયાને રાખી દે. હું થોડી ગોરી છું, તારો બલરામ થોડો ગોરો છે, તો હું મારા ખોળામાં તારા બલરામને બેસાડું, અને આપણે નામકરણ સંસ્કાર કરવા માટે જઈએ. જોઈએ મહારાજને કેવી ખબર પડે છે. હવે ત્યાં ગયા. નંદ બાબાએ ગણેશ સ્થાપન, પૂજા, ગ્રહ શાંતિ આદિ આગળનું બધું પૂજા પંચાંગ કર્મ કર્યું, અને ત્યાં નંદ બાબા બધું પૂજન કરી પરવાર્યા. બંને બાજુ ઢાળેલા, અને ત્યાં જઈ અને યશોદાજી અને રોહિણીજી બેઠા. હવે યાદ રાખજો, રોહિણીના ખોળામાં લાલો બેઠો છે કનૈયો, યશોદાજીના ખોળામાં બલરામ બેઠા છે. અને કહ્યું કે હા મહારાજ, પ્રણામ કર્યા. બોલો હવે નામકરણ સંસ્કાર કરો. તો ગર્ગાચાર્ય મહારાજ યશોદાજી સામે આગળી કરીને બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામૈતિ બલાદિત્યમ બલમ વિદુ. દેવી, તમારા ખોળામાં જે બેઠો છે ને, અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીનો દીકરો છે. યશોદાજીને આશ્ચર્ય થયું, મહારાજ બહુ વિદ્વાન લાગે છે, આ બાગેશ્વર બાબા જેવા લાગે છે. હા, અને બાગેશ્વર બાબા તો તમે આટલા બધા બેઠા છો, એમાં કોણ શું વિચાર કરે છે પાછળ એ તરત બોલી જાય. હું એમની સિદ્ધિ છે, એમનું તપ છે. અને આપણી ભારતીય પરંપરા સનાતની આખો દેશ વિદેશમાં ફરી આવ્યા, જોયું હે? ગોરાઓ લોકો લાઈનમાં લાગે પ્રશ્ન પૂછવા માટે. હે, માય ડોટર ઇઝ વેરી હેંગ્રી. તો બાબા કે ઓકે, વેલકમ માય ડિયર, ડિયર માય સિસ્ટર. હા, પાછા બાબા કહી દે કે તારે આ તારી દીકરી આના માટે આમ છે ને, બધું કહી દે. વિચાર કરો, અંગ્રેજો ભૂરા લોકો માને છે. આ આપણી સનાતની પરંપરા છે, આનું બળ છે, એનું તપનું બળ છે. અહીં રોહિણી તરત જ બોલી ગયા મહારાજ કે આ રોહિણીનો દીકરો છે, આનું નામ હું રામ પાડું છું, પણ બલાધિક્યમ બલમ વિદુહુ, એ બલવાન થશે, એનું નામ બલરામ પડશે. એ ખેતી કરવામાં હોશિયાર થશે, હલ ધારણ કરશે, હલધર પડશે. એ સંકર્ષણ યોગથી એક માતાના ગર્ભમાંથી બીજી માતાના ગર્ભમાં વધરાવેલો, એટલે એનું નામ સંકર્ષણ પણ પડશે. બલરામજીના નામકરણ સંસ્કાર કર્યા. યશોદાજીએ વિચાર કર્યો કે પંડિત બહુ વિદ્વાન છે, તરત એક વીટી ગાડીને મહારાજના ચરણોમાં બદરાઈ. વાહ મહારાજ. આ બાજુ હવે બંને જણાએ લાલો બદલી દીધો અને પૂછ્યું કે મહારાજ, હવે મારા લાલાનું નામ પાડો. તો ગર્ગાચાર્ય મહારાજ કેવા જાય છે, આ તો સાક્ષાત, જ્યાં સાક્ષાત બોલવા ગયા ને ત્યાં કનૈયાએ ઈશારો કર્યો.
નહીં મહારાજ, પોલ ના ખોલતા, ખોળામાં બેઠા બેઠા. હવે ગર્ગાચાર્ય મહારાજ એવું બોલવા જતા હતા કે આ તો સાક્ષાત નારાયણ છે, પણ ભગવાન કનૈયાએ ઈશારો કર્યો કે ના મહારાજ, પોલ ખોલતા નહીં. કેમ? મારે કઈ ભગવાન બનવું નથી, નારાયણ બનવું નથી. હું તો અહીં લાલો બની માખણ મિશ્રી ખાવા આવ્યો છું. હવે તમે એમ કહેશો કે હું ભગવાન છું, તો મારી માં મને લાડ નહીં કરે, માખણ મિશ્રી નહીં ખવડાવે, ભગવાનની શું દશાઓ છે તમે ક્યાં જાણો છો? ભગવાનને તો નાના અડારામાં બેસાડી દે, નાના આળિયામાં બેસાડી દે, સીડી નીચે બેસાડી દે, ઉપર ગોખલામાં બેસાડી દે, સૌથી સસ્તી અગરબત્તી લાવે, એવો ધુમાડો કરે અને પાછો દરવાજો વાખી દે. હવે એ ગુંગળામણ શું થાય મને ખબર પડે, ભગવાન કે છે હું. એટલે હે મહારાજ, તમે પોલ ખોલશો નહીં. એટલે બોલવા જતા હતા સાક્ષાત, પણ કનૈયાએ ઈશારો કર્યો. હા, જે શ્રદ્ધાથી સેવા કરે છે, પૂજા કરે છે એને વંદન. આ તો હું ખાલી એક રમૂજ માટે, હાસ્ય માટે બોલું. બાકી ઘણા લોકો બહુ સેવા સારી કરે છે. ઘણા બધા નિત્ય સેવા પૂજા આપ બધા કરો છો ને, જે સેવા કરતો હોય એનું કપાળ તો દેખાતું જ હોય. હા, ભગવાનની જે સેવા, ભગવાનની સાથે રહેતો હોય. ભૂતાની યાંતિ ભૂતે જ્યાં, ભગવાને કીધું છે ભૂત પ્રેતની સેવા કરે એના જેવો બને, અને મારી સેવા કરે એ મારા જેવો બને. ભગવાન કહે છે ગીતાજીમાં. અને હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા દાદા સ્વર્ગસ્થ ઈશ્વરલાલ શંકરલાલ જોશી, આ બધા પરિચિત જાણો જ છો, પણ એમની રોજનો નિત્ય સેવાનો ક્રમ, એ બધા પંચાંગ, બધા ભગવાનને દેવતાઓની સેવા કરે રોજ. ગણેશજીનો તો અભિષેક, બાલકૃષ્ણનો લાલાનો અભિષેક, શિવજીનો અભિષેક, વિધિવત બધી પૂજા કરે. વિધિ તો શું એમને એ વખતે મને તો કઈ ખબર નહીં, પણ હું જ્યારે નાનો હતો ત્યારે હું વેકેશનમાં કદાચ કોઈ વાર આવું અને સંધ્યા સેવા માટે થોડા દિવસ બેસું ગુરુજી માળા કરવા. અને દાદા સેવા કરીને ઊભા થાય ને અમારા દાદીનું નામ વાલીબા, અને નામ એવા પાછા વાલા લાડકા, અને પેલું કહેવાય ને કે મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય. અને મારા દાદી મને લાડ પણ એવા કરે. એટલે એ શું કરે, દાદાએ જે ભગવાનની સેવા પૂજા કરી હોય ને બધા ભગવાન આગળ થોડો થોડો ભોગ ધરાવે. ભોગ એટલે જો ગોળ ધરાવે ને તો બધા ભગવાનને થોડો થોડો ગોળ ચડાવે, પણ બધા ભગવાનના નાક ઉપર ચોંટાડે થોડો થોડો. કાં તો પછી થોડો થોડો જો મિશ્રી ભદ્રાવે તો બધા ભગવાન આગળ ભદ્રાવે. પેડા ચડાવે તો બધા ભગવાન ઉપર ચોંટાડે આમ નાક ઉપર. એટલે એમનો ભાવ. પણ હવે થાય શું, હું પાછો મંદિરમાં ત્યાં સંધ્યા કરવા જાઉં ને, એટલે એ બધી મિશ્રી ચડાવી હોય, ગોળ ચડાયો હોય, અને ત્યાં એટલી બધી ઢગલો કીડીઓ આવે. અને એ કીડીઓ, મને તો ખબર નહીં, હું તો માળા કરવા બેસું ને પછી મને ચટકા ભરે. પછી હું દાદીને કહું કે બા માં, તમે આ જે ભગવાન બધાને આવી રીતના ધરો, એના કરતાં એક ડીશમાં લઈને ચડાવો તો કેમ કે આ કેટલી બધી કીડીઓ થાય છે. એટલે મને એ વખતે એવું બોલતા કે તને ખબર ન પડે, આ બધી કીડીઓ નથી, આ બધા ભગવાન કીડી બનીને ખાવા આવ્યા છે. બોલો, મને થયું વાહ, આટલો મોટો ભાવ તમારો. એટલે જ્યાં ભાવ છે, જ્યાં શ્રદ્ધા છે ભગવાન માટે, જ્યાં નિષ્ઠા છે, આપ ઘણા બધા પ્રેમથી, શ્રદ્ધાથી ભગવાનની સેવા કરો છો, પણ અહીં ભગવાન કહે છે કે હું ભગવાન થવા નથી આવ્યો, હું તો લાલો બનીને રમવા આવ્યો છું. મહારાજ, તમે કહેશો નહીં કે હું નારાયણ છું. એટલે ગર્ગાચાર્ય મહારાજને સમાધિ લાગી ગઈ. હું ગર્ગાચાર્ય મહારાજ આમ ચોંટી ગયા. સમાધિના અલગ અલગ પ્રકાર છે. હું ભાવ સમાધિ, પ્રેમ સમાધિ, યોગીઓની સમાધિ, ધ્યાન સમાધિ. અને આ જે ગર્ગાચાર્ય મહારાજને લાગી છે ને, ત્રાટક સમાધિ. ત્રાટક સમાધિમાં કેવું હોય, મોઢું ખુલ્લું હોય, આંખો ખુલ્લી હોય, શ્વાસ બંધ થઈ જાય. હવે તમે આપણે સૂતા હોઈએ ને, આંખો ખુલ્લી હોય, મોઢું ખુલ્લું હોય અને શ્વાસ બંધ થઈ જાય તો આપણે બધા શું સમજીએ? યશોદાજી દુઃખી થયા, અરે અરે મહારાજ, તમને ગુજરવું હતું તો મારું જ ઘર મળ્યું. અરે મહારાજ, પંડિતજી, પણ મહારાજ કઈ બોલતા નથી.
તાળી બાળી ઉઠાડે છે પણ ઉઠતા નથી. રોહિણી કહે, અરે મહારાજ શું થયું? અચાનક જાગ્યા. કહ્યું મહારાજ શું થયું તું તમને? કહ્યું કઈ નહીં, આ તો હું વિચારતો તો, નામ વિચારતો તો શું પાડવું એમ. તમે મને નામ પૂછ્યું ને. ગર્ગાચાર્ય મહારાજ કહે છે, આ તો નારાયણ સમો ગુણવાન બનશે તમારો દીકરો. કેવા જતા હતા? આ તો સાક્ષાત નારાયણ છે. પણ પછી વાત ફેરવી અને કહ્યું કે નારાયણ સમો ગુણવાન બનશે. શુક્લો રક્ત તથા પીત ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ. આગળના યુગમાં શુક્લ વર્ણ ધારણ કરીને આવેલો, પછી પીત વર્ણ, અત્યારે દ્વાપરમાં કૃષ્ણ વર્ણ ધારણ કરીને આવ્યો છે. એનું એક નામ હું કૃષ્ણ રાખું.